ઉમેદવાર પર હુમલો થયો છે। ગ્રામ પંચાયતના મતદાન વચ્ચે સરપંચના ઉમેદવાર પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। વણિયાદ ગામના ઉમેદવાર સૌરભ ત્રિવેદી પર ઘાતક હુમલો થયો। ઉમેદવારની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો। ઘાતક હુમલો કરતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 12 જેટલા અસામાજિક તત્વો પર હુમલો કર્યાનો આરોપ છે। ઘટના અંગે ટિન્ટોઈ પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। લોકશાહીના પર્વમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી, જેનું આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાચ તૂટી ગયા અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો। એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક 108 ઇમરજન્સીનો સહારો લીધો।